નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। પવનની ગતિ વધતા રાજ્યભરમાં ગાત્રો થીજવતી ઠંડીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું। ગાંધીનગર અને રાજકોટમાં 15.1 ડિગ્રી તાપમાન। પાલનપુર અને ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું। મહેસાણા અને પાટણમાં 15.2 ડિગ્રી, વડોદરામાં 17, ભાવનગરમાં 18 ડિગ્રી તાપમાન, સુરતમાં 19 ડિગ્રી। કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી। નદીઓના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા। અનેક મકાનો અને વિસ્તારો 4 ફૂટ પાણીમાં ગરકાવ થયા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની મહારાષ્ટ્ર ભાજપના નિરીક્ષક તરીકે વરણી। મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે। આરોપીઓને સમજાય તે ભાષામાં પુરાવા નોંધવા સુપ્રીમ કોર્ટનો આદેશ। તમામ રાજ્યની પોલીસને તાત્કાલિક અસરથી અનુસરવાના આદેશ આપ્યા। મનસુખ માંડવિયાએ દિલ્હી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દિલ્હી સરકારને દારૂના વેચાણમાં રસ, આયુષ્યમાન યોજના લાગુ કરવામાં રસ નથી। કેન્દ્રએ યોજના લાગુ કરવા પત્ર લખ્યો હતો। બીઝેડ ગ્રુપના સીએ રિશિત મહેતાએ પોતાનો લૂલો બચાવ કર્યો। કહ્યું પોન્ઝી સ્કીમથી પોતે અજાણ છે। બીઝેડના ક્લાયન્ટ તરીકે કામ કરતા હોવાનું નિવેદન આપ્યું। સીઆઈડીને સમગ્ર મામલે સપોર્ટ આપ્યો હોવાનું મહેતાનું નિવેદન। બીઝેડ સામે વધુ ફરિયાદ ન થાય તે માટે મળતિયાઓ સક્રિય, ફરિયાદ કરે તે પહેલા રોકાણકારોને રકમ અપાઈ પરત। પ્રાંતિજના રોકાણકારોને અજાણ્યા શખ્સે ઘરે જઈને રકમ પરત કરી। બીઝેડ ગ્રુપ સાથે સંડોવાયેલા શિક્ષકોને લઈને સાબરકાંઠામાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે। બીઝેડ સાથે સંડોવાયેલા શિક્ષકોની તપાસ શરૂ કરાઈ। તમામ તાલુકા શિક્ષણ અધિકારીઓને વિગતો મેળવવા સૂચના અપાઈ। બીઝેડ કૌભાંડમાં સ્કૂલ શિક્ષકોની ચેટિંગ સામે આવી। ચેટિંગમાં બીઝેડ ગ્રુપને લઈને માહિતી અપાઈ રહી છે। મોડાસામાં ઓફિસ ઓપનિંગમાં સહપરિવાર હાજર રહેવા ભલામણ કરાઈ। બીઝેડના રેલા બાદ અનેક મહાઠગોનો પર્દાફાશ। એસટી વિભાગના જુનિયર ક્લાર્કે નિરંજન શ્રીમાળીએ ડ્રોના નામે ઠગાઈ કરી। પાલનપુરમાં સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના નામે ઠગાઈ। રૂપિયા પડાઈને નાઉ સ્ટાર્ટ વે નામની કંપની પડાઈ। ઓછા સમયમાં પૈસા ડબલની લાલચ આપીને લોકોને છેતર્યા। એસટી વિભાગના એકાઉન્ટન્ટનું નિવેદન। કહ્યું કે નિરંજન 1/7/2024થી સતત ગેરહાજર હતો। નિરંજને નોટિસનો કોઈ જવાબ પણ આપ્યો નથી। બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સૌથી વધુ ભાગીદાર શિક્ષકો। ખેડબ્રહ્માની પરવ્યા સ્કૂલનો શિક્ષક પોપટસિંહ એજન્ટ હતો। પોપટસિંહ ચૌહાણ મૂળ કપડવંજનો વતની। કૌભાંડ સામે આવતા શિક્ષક અને પરિવાર ભૂગર્ભમાં। બીઝેડ ગ્રુપે ગ્રોમેર ખરીદવા માટે યુનિટી બેંકમાંથી લોન લીધી હતી। લોનના પૈસા 63 શિક્ષકોના ખાતામાં નાખીને ઉપાડવામાં આવ્યા હતા। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ઓફિસ બોયનો વિડીયો વાયરલ થયો। ઓફિસ બોય કારના ડેશબોર્ડ પર રૂપિયાના બંડલ રાખીને ફરતો હતો। જાહેર રોડ પર કાર હંકારીને ઓફિસ બોય રોલા પાડતો હતો। બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ એઆર ગ્રુપનું નામ પણ સામે આવ્યું। સાબરકાંઠામાં અજય અને રાજુ નામના સંચાલકો એઆર ગ્રુપ ચલાવતા હતા। હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા। તો બીઝેડ ગ્રુપમાંથી છૂટા પડીને નવી પેઢીઓ ખોલી હતી। એઆર ગ્રુપમાં 250 થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના। પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપ કંપનીએ પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો સાથે છેતરપિંડી આદરી। રમણ ડાઈને પલ્સમાં દેવું થઈ જતા પ્રસિદ્ધિ ગ્રુપની બ્રાન્ચ શરૂ કરી હતી। રમણ નાઈની પાલનપુર, મહેસાણા અને ધાંગધ્રામાં બ્રાન્ચ હતી। ધાંગધ્રા પોલીસ મથકે અરજી થયાની ચર્ચા। પાલનપુર હાઈવે પર આવેલી બ્રાન્ચમાં 3 મહિનાથી તાળા લાગ્યા છે। ધાંગધ્રાના મેથાન ગામે પ્રસિદ્ધિ યોજનાના નામે છેતરપિંડી। 100 કરતાં વધુ મહિલાઓ ભોગ બની। રમણ નાઈ અને તેની પત્નીએ લોકો સાથે છેતરપિંડી આચરી। મેથાણ ગામે પ્રસિદ્ધિ યોજનામાં 3 મહિલાની એજન્ટ બનાવી હતી। ઘરે ઘરે જઈને મહિલાઓ ઓછા રોકાણમાં વધુ વળતરની લાલચ આપતા 1 કરોડ કરતાં વધુ રૂપિયાનું રોકાણ કરાયું હતું। નિરંજન શ્રીમાળીની પોન્ઝી સ્કીમમાં અનેક લોકો છેતરાયા। શ્રીમાળી નાઉ સ્ટાર્ટ વે નામની કંપની ખોલીને ઠગાઈ કરતો હતો। સ્કીમમાં મહેસાણાના 10 થી વધુ રોકાણકારોના નાણાં ફસાયા।
ખ્યાતિકાંડના કૌભાંડી ચિરાગના 2 દિવસના રિમાન્ડ મંજૂર. ચિરાગ રાજપૂતને પ્રોહિબિશન કેસમાં હાજર કરાયો. કોર્ટે 4 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. ખ્યાતિ મોકાંડમાં પીએમજેનો લાભ લેવા માટે દરેક અપ્રુવલ ઇમરજન્સીમાં મોકલાતી હતી. ખોટા રિપોર્ટ બતાવીને પીએમજેમાંથી મંજૂરી મેળવવામાં આવતી. પીએમજે દ્વારા 16 કરોડથી પણ વધુની રકમ ચૂકવાઈ. વારંવાર મંજૂરીને લઈને આરોગ્ય વિભાગ પાસે તપાસની સત્તા હોવા છતાં નિદ્રાધીન 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઇલને મંજૂરી. વડોદરામાં ઈ-કેવાયસીની તંત્રની જાહેરાત. સસ્તા અનાજની દુકાન વોર્ડ ઓફિસમાં થઈ શકશે ઈ-કેવાયસી. તંત્રએ જાહેરાત તો કરી પણ પ્રજા હજુ પણ અજાણ છે. રેશન કાર્ડની દુકાને બરાબર જવાબ ન મળતા હોવાના અરજદારના આક્ષેપ. રાજકોટમાં ઈ-કેવાયસી કામગીરી ન થતા અરજદારોમાં ભારે રોષ. લાઇટ ન હોવાને કારણે થઈને કામગીરી અટકી. ટોકન ન અપાતા અરજદારોએ હોબાળો મચાવ્યો. 3 દિવસમાં ઈ-કેવાયસીની સમસ્યાનું સમાધાન લાવવાની કુંવરજી બાવળિયાની બાંહેધરી. પુરવઠા વિભાગ આ બાબતે એક્ટિવ હોવાનું નિવેદન. જે કીટ બંધ હશે તેને તાત્કાલિક શરૂ કરીને બતાવીશું, બાવળિયાનું નિવેદન. ઈ-કેવાયસીની લાંબી કતારોને લઈ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું. કહ્યું, ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ક્ષતિના કારણે થઈને સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ગ્રામ પંચાયતો હસ્તક પણ વ્યવસ્થા કરાઈ છે. વધુમાં કુંવરજીએ કહ્યું કે બેંકોમાં પણ ઈ-કેવાયસી થાય છે. જે કંઈ ક્ષતિ હશે તે દૂર કરાશે. કુલ 3.25 કરોડ જેટલા લોકોનું ઈ-કેવાયસી થયું છે. હજી 50 થી 52% જેટલું ઈ-કેવાયસી બાકી છે. લોકોમાં અવેરનેસ ન હોવાથી પણ હાલાકીનું નિવેદન આપવામાં આવ્યું. ડેડિયાપાડામાં આધાર અપડેટ સેન્ટરમાં લોકોને ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદ આવતા એમએલએ ચૈતર વસાવાએ સેન્ટરની મુલાકાત લીધી. શા માટે આદિવાસી ખેડૂતો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે? ચૈતર વસાવાએ કહ્યું કે સરકારે જ લોકોને આધાર કાર્ડ અને રેશન કાર્ડ આપ્યા છે તો તેના ફેરફાર માટે ધક્કા કેમ ખવડાવે છે? ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા અને વધુમાં કહ્યું કે સોફ્ટવેર અને સ્ટાફ ન હોવાથી લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે. ભરૂચના અંકલેશ્વરમાં એએસઆઈ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. કોન્ટ્રાક્ટરના કર્મીઓને ફરી ભરતી કરવા માટે એડવાન્સમાં 80,000 થી 1 લાખ લેવાય છે. પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા અંગે શિક્ષણ મંત્રી અજાણ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું આ મુદ્દે ગોળ નિવેદન. કોંગ્રેસ સમિતિએ 2 દિવસ અગાઉ આપ્યું હતું આવેદન. ધોરાજીની ભોલ ગામડાની બોગસ સ્કૂલને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનું નિવેદન. કહ્યું, જે કાલરિયા ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળા છે. ગ્રાન્ટેડ શાળાને બોગસ ન કહેવાય. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અનિયમિતતાની તપાસ ચાલુ. સુરતના ઊન વિસ્તારમાં મદ્રેસાની બિલ્ડિંગમાં ધમધમી રહ્યું છે બોગસ સ્કૂલ. કોઈપણ મંજૂરી વગર ચાલી રહી છે બોગસ આદર્શ સ્કૂલ. સુરતમાં એસએસકે સ્કૂલની મિલીભગતથી ધમધમી રહી છે આદર્શ સ્કૂલ. વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને એસએસકે સ્કૂલના એલસી આપવામાં આવ્યા છે. અમરેલીમાં એકલવ્ય કોમર્સ નામની બોગસ સ્કૂલને તાળા લગાવવામાં આવ્યા. શાળાના 120 જેટલા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરાયા. શિક્ષણ માફિયાઓ સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ. શિનોરમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. અવાખલ પ્રાથમિક શાળાની બિલ્ડિંગ તૈયાર હોવા છતાં લોકાર્પણ થયું ન હતું. અહેવાલ બાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનના હસ્તે લોકાર્પણ કરાયું.